નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું આપની સાથે જિજ્ઞાસા। મુદ્દાની વાતમાં જે વાત કરીશું એ બજેટ કે જેના પર આખા દેશની નજર હતી। મિશન 2047ના વિઝન સાથે આજે કેન્દ્ર સરકાર તરફથી નાણામંત્રી નિર્મલા સીતારમણથી એમના તરફથી સતત 9મી વાર આ બજેટ રજૂ કરવામાં આવ્યું। ગત વર્ષે 44 લાખ કરોડનું આ બજેટ હતું। હવે આંકડો 50 લાખ કરોડ સુધી પહોંચી ગયો છે। પણ હવે સવાલ એ છે કે આ બજેટમાંથી કોને શું મળ્યું છે। પણ આ વખતે એવી કોઈ મોટી જાહેરાત કરવામાં નથી આવી, પણ કહેવામાં આવી રહ્યું છે કે સીધી રીતે વિકાસ થતો રહે, કે આપણે ટ્રેક પર ચાલતા રહીએ એ રીતનું આ બજેટ આપવામાં આવ્યું છે। જેમાં સૌથી મોટી વાત એ હતી કે શું આમાં ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવશે ખરા, પરંતુ કોઈ એવો ફેરફાર કરવામાં નથી આવ્યો। પરંતુ બીજી બાજુ જે ડિફેન્સ બજેટ છે એમાં વધારો કરવામાં આવ્યો છે। સાથે સાથે આયુર્વેદ એમ્સ બનશે એની જાહેરાત કરવામાં આવી છે। યુવાનોને ધ્યાનમાં રાખી હવે કહેવામાં આવ્યું છે કે કન્ટેન્ટ ક્રિએટર્સ તૈયાર થાય એ માટે ક્રિએટર લેબ્સ શાળાઓ અને કોલેજોમાં બનાવવામાં આવશે। વિદ્યાર્થીઓ, યુવાનો જો કોઈ ગેમિંગ સ્ટાર્ટઅપ તૈયાર કરવા માંગે છે તો એ માટે પણ પ્રોત્સાહન આપવામાં આવશે, માટે પણ એક બજેટની ફાળવણી કરવામાં આવી છે। સાથે સાથે કેપિટલ એક્સપેન્ડિચર 12 લાખ કરોડ સુધી તેની જાહેરાત કરવામાં આવી છે। એના અર્થ શું છે એ પણ જાણીશું। પરંતુ આ બધી જાહેરાતોની સાથે સાથે શેર બજારે આ બજેટને વધાવ્યું નથી, કારણ કે રેડ ઝોનમાં શેર બજાર આજે જોવા મળ્યો હતો અને વિપક્ષ તરફથી કહેવામાં આવ્યું છે, ભલે કહેવામાં આવ્યું કે 2047નું આ વિઝન છે, પરંતુ રાહુલ ગાંધીએ કહ્યું કે હું આ બાબતે કશું નહીં બોલું, સંસદમાં આનો જવાબ આપીશ। પરંતુ અખિલેશ યાદવે કહ્યું કે આ તો અદ્રશ્ય લોકો માટે તૈયાર થયેલું બજેટ છે। મમતા બેનર્જી એવું કહેતા જોવા મળ્યા કે આ તો એક કચરાનું જે જૂઠ હોય એ આખો કચરો છે આ બજેટ, એવા એમણે શબ્દોનો ઉપયોગ કર્યો। ગુજરાતમાં કોંગ્રેસે કહ્યું કે આ ફક્ત કાગળો છે, નિરાશાજનક આ બજેટ રહ્યું છે। વાર પલટવાર ખૂબ થયેલું છે, પણ આપણે વિશ્લેષણ કરીશું સટીક। આપણે સાથે આખી ગેસ્ટ પેનલ જોડાશે કે આ બજેટમાંથી આખરે કોને શું મળ્યું છે। શું એ પોલિટિકલ કોઈ આમાં ગેઇન કરવામાં આવ્યું છે કે ખરા અર્થમાં સામાન્ય લોકો માટે આ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે, અને આપણું વિશ્લેષણ કરીશું। બિલકુલ, ચર્ચા આપણે કરીશું કે 25 વર્ષના વિઝન સાથેનું બજેટ રજૂ કરવામાં આવ્યું હોવાનું તો કહેવામાં આવી રહ્યું છે, પરંતુ જે લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે વિકસિત ભારત 2047નો, અને આજના જે બજેટની જો મોટી વાતો જોઈએ તો જે એક મોટી અપેક્ષા ઇન્કમ ટેક્સને લઈને હતી એમાં કોઈ મોટા ફેરફાર ટેક્સમાં નથી કરવામાં આવ્યા। અને એ સિવાય પણ જેમ ખાસ તો રેલવે વિભાગને લઈને, રેલવે ક્ષેત્રમાં લઈને કંઈક મોટા ફેરફારો કરવા, અપગ્રેડેશન સતત થઈ રહ્યું છે રેલવે ક્ષેત્રમાં, એમાં એક મોટી જાહેરાત કરવામાં આવી છે। ખાસ તો જેમ દરેક જિલ્લામાં વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલની વાત હોય કે પછી જે આપણે એઆઈ તરફ, ક્રાંતિ તરફ આગળ વધી રહ્યા છે તેને ખાસ ટેકનોલોજી પર ભાર આપવાની વાત છે। પરંતુ આજે તમામ બાબતો છે શું ટૂંકા ગાળામાં આપણને અસરકારક દેખાશે કે પછી જે મોટી મોટી જાહેરાતો દર વખતે થાય છે એનું જો વાસ્તવિક સ્તરે જમીની સ્તર પર કેટલું અમલીકરણ થાય છે એ ખૂબ મોટી વાત છે। કારણ કે જ્યારે બજેટ રજૂ થાય છે ત્યારે યુવાનોને ઊંચાઈ આપનારું, ઊંચી ઉડાન ભરનારું બજેટ તો ગણાવવામાં આવે છે, પરંતુ શું વાસ્તવિક રીતે આ બજેટ ખરા અર્થમાં કેટલું ફાયદાકારક દરેક યુવા વર્ગ માટે, દરેક વેપારીઓ માટે, દરેક મહિલાઓ માટે અથવા દરેક ક્ષેત્રને શું ફાયદો અપાવનારું રહે છે કે કેમ એ અંગે ચર્ચા કરીશું। 25 વર્ષના વિઝન સાથે મોદી સરકારનું બજેટ આજે રજૂ કરવામાં આવ્યું છે। ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ મોટા ફેરફાર નહીં, 7 હાઈસ્પીડ રેલ કોરિડોર બનાવવાની વાત કરાઈ છે, 3 આયુર્વેદિક એમ્સ બનાવવાની આજના બજેટની આ મુખ્ય હાઇલાઇટ છે। જામનગરમાં આયુર્વેદિક મેડિકલ સેન્ટર સ્થાપવાની વાત કરાઈ છે। કેન્સર, ડાયાબિટીસ સહિત 7 રોગની દવા સસ્તી થશે। ખાસ આ ગુજરાતની વાત થઈ રહી છે કે ગુજરાતને આ બજેટમાં શું મળ્યું છે। લોથલ, ધોળાવીરા સહિત 15 એવી વિરાસતો છે કે જેને જાળવી રાખવાની વાત કરવામાં આવી છે, વિકાસ તેનો કરવામાં આવશે। બેટરી, વિમાન, ઈંધણ, જૂતા સહિતની વસ્તુઓ સસ્તી થશે। ચામડું અને કાપડની નિકાસ સસ્તી થશે, એટલે કે અનેક એવી વસ્તુઓ છે જે સસ્તી થશે એ વાત બજેટમાં જણાવવામાં આવી છે। વિકાસ બિલકુલ, પરંતુ એની સાથે એ કહેવામાં આવે છે કે આપણી અર્થવ્યવસ્થા વિશ્વની 4થી અર્થવ્યવસ્થા બની ગઈ છે। 5 ટ્રિલિયન ઇકોનોમી પર આપણે જઈ રહ્યા છીએ, બધી વાત તો છે, પણ એની સાથે સાથે એમ પણ કહેવામાં આવે છે કે મોંઘવારી દર પણ કાબુમાં છે, બેરોજગારી દર પણ કાબુમાં છે। પણ શું પેટ્રોલ ડીઝલના ભાવ ઘટ્યા ખરા? જે ગીગ વર્કર્સ કહેવામાં આવે છે કે એ કરોડોની સંખ્યામાં છે, પણ એમની ઇન્કમ કેટલી છે એ સવાલ છે। ખેડૂતોની આવક ડબલ કરવાની વાત હતી, શું એ બધા સવાલના જવાબ આપણને મળ્યા છે ખરા? એ તમામ વિશે વિશ્લેષણ કરીશું। ગુજરાતને શું મળ્યું એ પણ આપને જણાવી દઉં કે એક તો 34 જિલ્લામાં ગર્લ્સ હોસ્ટેલ બનશે ગુજરાતમાં, એની વાત કરવામાં આવી। જામનગરમાં WHO નું ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર બનશે। જામનગરમાં નવી
NIPER સંસ્થા તપાસશે, સાથે લોથલ, ધુડાવેરા તમામ જે સાઇટ છે એને વિકાસ કરવામાં આવશે. સુરતમાં એક ટેક્સટાઇલ યુનિટ બનવાનું છે, યુનિવર્સિટી બનશે. સુરતને પશ્ચિમ બંગાળના દાનકુસ સાથે જોડતો એક કાર્ગો ફ્રેટ કોરિડોર પણ તૈયાર કરાશે. આ ગુજરાત માટેની ભેટ છે. અને સાથે સાથે બજેટ રજૂ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ નિવેદન આપ્યું હતું. તેમણે આ બજેટને આવકાર્યું. તેમણે કહ્યું કે આ નારી શક્તિનું સશક્ત પ્રતિબિંબ આ બજેટથી ઝળકે છે. શું કહેવામાં આવ્યું પ્રધાનમંત્રી મોદી તરફથી, પહેલા સાંભળી લઈએ. आज का बजट ऐतिहासिक है. इसमें देश की नारी शक्ति का सशक्त प्रतिबिंब झलकता है. महिला वित्त मंत्री के रूप में निर्मला जी ने लगातार 9वीं बार देश का बजट प्रस्तुत करके नया रिकॉर्ड बनाया है. ये बजट अपार अवसरों का राजमार्ग है. ये बजट वर्तमान के सपनों को साकार करता है और भारत के उज्जवल भविष्य की नींव को सशक्त करता है. ये बजट 2047 के विकसित भारत की हमारी ऊंची उड़ान का मजबूत आधार है. साथियों, आज भारत जिस रिफॉर्म एक्सप्रेस पर सवार है, इस बजट से उसे नई ऊर्जा, नई गति मिलेगी. પ્રધાનમંત્રીએ આ બજેટને ઐતિહાસિક ગણાવ્યું છે. ગુજરાતને પણ આ કેન્દ્રીય બજેટથી નવી ઉડાન મળશે તેવું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું. આ બજેટને આવકારતા તેમણે કહ્યું કે આત્મનિર્ભર વિકસિત ભારત માટેનું આ બજેટ છે. ગરીબ, યુવા, અન્નદાતા, નારી શક્તિને પ્રાધાન્ય મળ્યું છે. ગુજરાતના મેન્યુફેક્ચરિંગ સેક્ટરને બુસ્ટર મળશે. સુરતને ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરથી વેપારને પણ લાભ થશે. ટેક્સટાઇલ સેક્ટરને 6 યોજનાઓનો લાભ મળશે તેમ પણ જણાવ્યું. વધુમાં એમણે શું કહ્યું છે બજેટને લઈને, સાંભળીએ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા સામાન્ય લોકોને પ્રાધાન્ય આપ્યું છે. તેમના નેતૃત્વમાં રિફોર્મ એક્સપ્રેસને આગળ ધપાવતું આત્મનિર્ભર વિકસિત ભારત માટેનું આ બજેટ છે. માનનીય વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણજીએ સતત 9મી વાર બજેટ રજૂ કરવા માટે અભિનંદન પાઠવું છું. કર્તવ્ય ભવનમાં તૈયાર થયેલું આ બજેટ 3 કર્તવ્યો પર ઝોક આપતું બજેટ છે. તેમાં જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ તથા દિવ્યાંગજનોના પિલર્સ મજબૂત થશે. આ 3 કર્તવ્યોમાં સમાજના બધા જ ક્ષેત્રોને અને દરેક વર્ગને સૌના સાથ, સૌના વિકાસના મંત્રથી આવરી લેવાનો ખૂબ જ સરાહનીય અભિગમ રાખવામાં આવ્યો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ડસ્ટ્રીઝ, કટિંગ એજ ટેકનોલોજી, સેમિકન્ડક્ટર, ડેટા સેન્ટર્સ જેવા ક્ષેત્રો પર ખાસ ફોકસ કરવામાં આવ્યું છે. MSME પર ભાર મૂકવામાં આવ્યો છે. તેનાથી લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગોને મોટો ફાયદો થશે. મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં ઉદ્યોગોને જે પ્રોત્સાહનો જાહેર કરવામાં આવ્યા છે તે પણ ગુજરાતના મેન્યુફેક્ચરિંગ સેક્ટરને બુસ્ટઅપ કરશે. પૂર્વ ભારતના દાનકુનીથી સુરત સુધીના ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરથી રાજ્યના વેપાર, ઉદ્યોગ અને ઉત્પાદન ક્ષેત્ર માટે ઝડપી લોજિસ્ટિક સેવાઓ મળતી થશે. ટેક્સટાઇલ સેક્ટરને વધુ ઉત્તેજન આપવા જાહેર કરવામાં આવેલી 6 જેટલી યોજનાઓનો લાભ ગુજરાતના ટેક્સટાઇલ સેક્ટરને મળશે. 3 કેમિકલ પાર્ક્સની જાહેરાત તથા બાયોફાર્મા ઇન્ડસ્ટ્રીઝ માટે 10,000 કરોડની જે જાહેરાત થઈ છે તેનો પણ લાભ ગુજરાતના આ ક્ષેત્રના. તો આ કેન્દ્રીય બજેટને કોંગ્રેસે નિરાશાજનક ગણાવ્યું છે. આ બજેટ દેશના લોકો માટે નિરાશાજનક હોવાનું કહ્યું. એક પણ યોજનામાં સીધી રીતે નાણાં ફાળવણીની સ્પષ્ટતા આ બજેટમાં નથી કરવામાં આવી. લોકોને IT સ્લેબમાં ફેરફારની આશા હતી, એ પણ આ બજેટમાં કંઈ જ થયું નથી. 10 વર્ષમાં 67% પ્રોજેક્ટ જે ચાલી રહ્યા છે એ હજુ સુધી પૂરા નથી થયા. જવાનો અને કિસાનો બંનેને નિરાશા જ આ બજેટમાં મળી છે. શું કહ્યું મનીષ દોશીએ, સાંભળીએ. આજરોજ રજૂ થયેલું કેન્દ્રીય બજેટ
90 મિનિટની ભાષણમાં એક પણ યોજના માટે કેટલા નાણાં ફાળવણી કરવામાં આવી છે, યોજનાઓની કઈ રીતની આગળ વધારો થશે, ઘટાડો થશે, એવી કોઈ સ્પષ્ટ રૂપરેખા વિનાનું આ બજેટ દેશના 140 કરોડ નાગરિકોને નિરાશા આપનારું છે. આ બજેટમાં 90 મિનિટની અંદર જે એમને વાર્તા કરી છે, એ વાર્તાની અંદર અગાઉની યોજનાનું પણ એક સ્પષ્ટતા સાથેનો કોઈ ઉલ્લેખ નથી. દેશની અંદર ગુંજેલા સ્વરો સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા સહિતના અનેક મોટી યોજનાઓ સંપૂર્ણપણે નિષ્ફળ જતા એનો નામ લેવાનું પણ નાણામંત્રીએ ટાળ્યું છે. તો કોંગ્રેસનું કહેવું છે કે આ ખૂબ જ નિરાશાજનક બજેટ છે. જો કે ભાજપ તરફથી કહેવામાં આવ્યું કે તમે આવનારું વર્ષ છે ત્યારે પણ જો કોંગ્રેસની પ્રતિક્રિયા સાંભળશો તો આ જ પ્રતિક્રિયા રહેશે. એમનું દર વખતે રિપીટેશન હોય છે, એવો તર્ક આપવામાં આવી રહ્યો છે. આજ અંગે આપણે ચર્ચા કરીશું કે ઓવરઓલ આ બજેટ કેવું રહ્યું છે, કરવેરા નિષ્ણાંત શું કહી રહ્યા છે, ભાજપ કોંગ્રેસનું શું કહેવું છે, રાજનીતિક વિશ્લેષક શું કહી રહ્યા છે, પણ આપણે જાણીશું. આપણી સાથે ભાજપ તરફથી સ્નેહલભાઈ જોશી જોડાયા છે. સ્નેહલજી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. કોંગ્રેસ તરફથી ગીતાબેન પટેલ જોડાયા છે. ગીતાજી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. રાજનીતિક વિશ્લેષક દિલીપભાઈ ક્ષત્રિય જોડાયા છે. દિલીપજી, આપનું પણ સ્વાગત છે. અને સાથે કરવેરા નિષ્ણાત ધ્રુવેન શાહજી જોડાયા છે. ધ્રુવેનજી, આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. પહેલા તો ધ્રુવેનભાઈ, આપનું આ બાબતે શું એનાલિસિસ છે? બર્ડ આઈ વ્યૂ બજેટને લઈ આપનું શું કહેવું છે? બજેટની જ્યારે વાત કરીએ ત્યારે કર્તવ્ય ભવનમાંથી નાણામંત્રીશ્રીએ 9મી વખત જ્યારે રજૂ કર્યું ત્યારે ખૂબ આશા અને અપેક્ષાઓ સામાન્ય કરદાતાને હતી. સામાન્ય કરદાતાને એક અપેક્ષા એવી હોય છે કે આ અંદાજપત્રની અંદર કરવેરાના માળખામાં ફેરફાર થાય, પગારદાર કર્મચારી અને સામાન્ય કરદાતાને શું વધારે લાભાલાભ થાય તે બાબતની જ માત્ર અપેક્ષાઓ હોય છે. અને તેઓ કરેલા જ્યારે રોકાણોમાં વધુમાં વધુ ઓછો ટેક્સ કરી અને વધુમાં વધુ બચત કઈ રીતે થાય તેવું તેમનું પ્રાધાન્ય હોય છે. પરંતુ પ્રથમ દ્રષ્ટિએ આજના શેર માર્કેટે પ્રતિભાવ આપ્યો છે અને એ પ્રતિભાવમાં જ્યારે ડિવિડન્ડ ઇન્કમ, બાયબેક શેર, કંપનીની મેટની પ્રોવિઝન અને ફ્યુચર અને ઓપ્શનના કરવેરામાં જ્યારે વધારો થયો હોય તો તેવા સંજોગોમાં વાસ્તવિક બચત ઓછી થઈ અને કરના માળખાના અને ભરડામાં વધુને વધુ સામાન્ય કરદાતા ભરાય છે તેવી આ પ્રથમ ભૂમિકા કરદાતાની રહી છે. કેટલીક સરસ જોગવાઈઓ આપવામાં પણ આવી છે આવકવેરાની. હું એને સ્વાગત કરું છું, જેમાં જૂના કાયદા કે 1961 અને ત્યારબાદ કરવેરાના જે નાણામંત્રીશ્રીએ કીધું કે 1/4/2026થી હવે આવકવેરા અધિનિયમ 2025 એમ લાગુ પડનાર છે. જ્યારે આ નવો કાયદો આવી રહ્યો છે અને આની 12 લાખની કરમુક્તિની જાહેરાત ગયા વર્ષે અંદાજપત્રમાં કરી જ દીધી છે અને પગારદાર કરદાતાને 12 લાખ ઉપરાંત 75,000 રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન જો આમ કરીએ તો 12 લાખને 75,000 સુધી તો કોઈ ટેક્સ પગારદાર કર્મચારીને છે જ નહીં. તો માત્ર સ્લેબ એ જ અંદાજપત્રનું મહત્વનું પાસું નથી, પણ સાથે સાથે આવકવેરા અધિનિયમમાં જે દંડનીય જોગવાઈઓ હતી, જેમાં પ્રોસિક્યુશનની જોગવાઈઓ હતી, આજે નાણામંત્રીએ એમને બહુ જ હળવી કરી નાખી છે. એવું કહીએ કે જે રિગોરિયસ પ્રોવિઝન્સ હતી એને બધી જ સિમ્પલ રીતે કન્વર્ટ કરી દીધી છે. ત્યારબાદ દંડનીય જોગવાઈઓમાં લાંબુ લિટિગેશન થતું હતું, કરદાતાને કોર્ટના અને ટ્રિબ્યુનલના ધક્કા ખાવા પડતા હતા અને ખર્ચ લાગતો હતો. નાણામંત્રીશ્રીએ આ વખતે કીધું કે હવે તમે થોભો, તમારે કોઈ નાની સામાન્ય ભૂલ થઈ હશે તો એ માટે માત્ર ફી ભરવાની છે, તમને દંડનીય કાર્યવાહી કરવામાં નહીં આવે. એના સાથે સાથે સમાધાન યોજના જેવી કરની એક માળખાની અંદર નવા અધિનિયમની કલમ 440ની અંદર આ દાખલ કરવામાં આવી છે કે જે કરદાતા જો ટેક્સ અને ઇન્ટરેસ્ટ ચૂકવવા માટે તૈયાર હોય તો એવા સંજોગોની અંદર એમને પ્રોસિક્યુશન કે વધારાના કર કે દંડનીય જોગવાઈમાં એ માળખામાં ન આવે એના માટેનું એક સરસ આજે જાહેરાત કરવામાં આવી છે. જાહેરાતના નિર્ધારિત ફોર્મ આગામી સમયમાં થશે અને એ અંગેના નિયમો અને કાર્યવાહી પણ કરદાતાના લાભમાં રહેશે એવું હું એક કર નિષ્ણાત તરીકે બહુ સ્પષ્ટ માનું છું. સાથે સાથે જી કરદાતા જેને આવક
ફોરેનની અંદર જે મિલકત લીધી હતી અને એ મિલકત કે આવક ઇન્કમ ટેક્સ અધિનિયમ હેઠળ ભારત દેશમાં જાહેરાત ન કરી, તો તેવા સંજોગોમાં મની લોન્ડરિંગ એક્ટ અને બ્લેક મની એક્ટ પ્રમાણે આ બંને ડ્રેકોનિયન પ્રોવિઝન હતી. એને બહુ જ રીતે હળવી રીતે બંનેમાં પ્રોસિક્યુશનમાંથી બિલકુલ રીતે છટકી જઈ અને જો કરદાતા 1 કરોડ રૂપિયાથી એમની આવક અને મિલકત જો 1 કરોડ રૂપિયાની મર્યાદા સુધીમાં જાહેર કરવા માગે તો એની પરનો ટેક્સ અને વ્યાજ ભરી અને એમાંથી સંપૂર્ણ રીતે બહાર આવી શકે એમ છે. બિલકુલ. સ્નેહલભાઈ, તમે આને રિફોર્મ એક્સપ્રેસ કહી રહ્યા છો કે બદલાવનું આ બજેટ છે, પણ મમતા બેનર્જીએ કહ્યું કે આ તો ગાર્બેજ ઓફ લાઈફ. એમણે કહ્યું છે તમે કોરિડોરની જાહેરાત કરી, 3 કોરિડોર, એમાંથી તો ઓલરેડી પહેલા જાહેરાત થઈ ચૂકી છે ને ફરી તમે એનું રિપીટેશન બજેટમાં તમે કરો છો, જૂઠ બોલી રહ્યા છો સતત, એવું કહેવામાં આવી રહ્યું છે. જો આ જે છે એ ચોક્કસપણે બજેટ જે છે તે એક ગ્રોથ અને ઓપોર્ચ્યુનિટીનો હાઈવે છે. અને જેમ અમારા મુખ્યમંત્રીએ એમ કીધું એમ ગ્રામ્ય લોકો, યુવાનો, બહેનો બધા માટે આ એક ખૂબ જ લાભદાયી બજેટ બનશે અને 2047ના વિકસિત ભારત વિઝન સાથે એલાઇન બજેટ છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે ભારતનો જે ઇકોનોમિકલ ગ્રોથ છે એમાં ફિઝિકલ ડિસિપ્લિન છે. આ જે ગ્રોથ છે એની અંદર તમે જુઓ કે જે પણ આંકડાઓ છે દે આર એવરી નંબર ઇઝ વિધિન ધ રેન્જ. એટલે આ એક ખૂબ મોટી વસ્તુ છે જે મેચ્યોરિટી અને રિસ્પોન્સિબિલિટી જ્યારે સરકારની હોય અને એ આમાં દેખાય તો જ આ વસ્તુ શક્ય બનતી હોય છે. સાથે જે કેપિટલ એક્સપેન્સનો પુશ છે કે જે 12.2 લાખ કરોડ સુધી કરવામાં આવે છે 11.2 લાખ કરોડના બદલે, આ પણ એક આપણા દેશ માટે ખૂબ મોટી વાત છે. કારણ કે આ જે છે એ રોડ રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ બધામાં વપરાશે અને ચોક્કસપણે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડસ્ટ્રી છે એ એગ્રીકલ્ચર પછી સેકન્ડ લાર્જેસ્ટ એમ્પ્લોયમેન્ટ પ્રોવાઇડિંગ જે છે તે આ છે એજન્સી એ ઇન્ડસ્ટ્રી જે છે એ છે. એટલે આઈ થિંક આ એક બહુ મોટી ઓપ્ટિમિસ્ટિક વાત છે. મિડલ ક્લાસને ખૂબ રિલીફ મળ્યો છે. આપણા જે ટેક્સ નિષ્ણાત છે એમને ઓલરેડી જે વાત કરી, સાથે હું એ પણ કહીશ કે સિમ્પ્લિફિકેશન ઓફ જે કમ્પ્લાયન્સ છે કે જ્યારે એક માણસને ટેક્સ ભરવો તો જે લોકો ઓનેસ્ટ છે એની સાથે સરકાર ઊભી છે. આ સરકાર એ બતાવવા માંગે છે કે જે લોકો ઓનેસ્ટલી ટેક્સ ભરે છે એને મિનિમમ કમ્પ્લાયન્સીસ દ્વારા એમની જે આ ટેક્સેશનની જે સિસ્ટમ છે એમાંથી એ લોકો નીકળી શકે ને ઓલરેડી જે જ્યારે પણ જરૂર પડે ત્યારે ટેક્સની અંદર જે રિલેક્સેશન છે તે સરકારે આપ્યા છે. એટલે એ લોકો પર જે છે ટેક્સનું એ ભારણ ના પડે. ખૂબ જ મહત્ત્વની વાત છે કે આ એક વુમેન લેડ બજેટ છે કે જેને આપણા પોતે એક નારી છે આપણા નિર્મલા સીતારામનજી, એમને આ બજેટ જે કર્યું છે એની અંદર ખૂબ મહત્ત્વની વાત એ છે કે પહેલાં જે બહેનો હતી એ વેલફેરનું મોડલ પર આપણે કામ કરતા હતા કે મહિલાઓને આપણે વેલફેર સ્કીમનો લાભ આપીએ, પણ અત્યારે એ લોકો ઓનરશિપ અને ઇન્કમના ફોર્મમાં આવી ગયા છે. એટલે અત્યારે મહિલાઓ એટલે વિમેન લેડ ડેવલપમેન્ટ જેને કહે છે એ ખરા અર્થમાં મને લાગે છે કે આની અંદર આ ચરિતાર્થ થાય છે. અને આ વખતનું બજેટ પણ એનું એક ઉદાહરણ છે. અને ફોર્ચ્યુનેટલી જેને રજૂ કર્યું એ પણ આપણા ફાઇનાન્સ મિનિસ્ટર પણ એક આપણા દેશની એક દીકરી છે. એટલે એ એક ગર્વની વાત છે કે આપણા દેશના બહેનો માટે. પણ આમાં સ્નેહલભાઈ તમે કહ્યું કે કેપિટલ તમે 12 લાખ કરોડ સુધી લઈ ગયા, તો એ પણ બતાવે છે ને કે પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ આમાં ઘટી રહ્યું છે. અને આંકડા કહે છે કે જે $14 અરબ હતા વિદેશમાં રોકાણ કરનારા ભારતની પ્રાઇવેટ કંપનીઓ, બધા $24 અરબ સુધી આંકડો પહોંચી ગયો છે. FDI પણ નથી આવતું. એ પણ એક વાસ્તવિક સ્થિતિ દર્શાવે છે. જો આની અંદર હું ચોક્કસપણે કહું છું કે જે પણ એક્સપેન્સીસ છે અને ભારત જે છે તે વર્ષોથી આપણે ગ્લોબલ જે લોકો ઇન્વેસ્ટર્સ છે એના માટે એક સ્વીટ સ્પોટ રહ્યું છે. આની અંદર કોઈ પણ શંકા નથી. હમણાં જ તમે જોયું કે યુકે જોડે આપણે મધર ઓફ ઓલ ડીલ્સ જેને દુનિયા કહે છે કે અત્યાર સુધીની સૌથી મોટી ડીલ જે છે તે આપણે લોકોએ સાઇન કરી. તો જ્યારે દેશના લોકો ત્યાંના વેપારીઓ આટલો ભરોસો મૂકે છે અને તમે જે કીધું એનું એક ખૂબ નાનું ઉદાહરણ ને ફોર્ચ્યુનેટલી ગુજરાતમાં જ છે ગિફ્ટ સિટી. કે ગિફ્ટ સિટીની અંદર આપણે જોઈએ કે આખા વિશ્વના મોટા મોટા જે ફિનટેક જે બધા કાર્યાલયો છે તે બનવાના છે. ગૂગલનું ફિનટેક અહીંયાથી ઘણી બધી હેન્ડલ થવાનું છે. આવતું નથી, બધા ચકલા ઉડે છે. ભારત તો તૈયાર થઈ ગઈ છે, પણ ગિફ્ટ સિટીમાં હજુ પણ ઘણી બધી ખાલીખમ ઓફિસો પડી. આપને પણ ખબર હશે ત્યાં આપ જાઓ તો. એટલે આ એક ડિબેટેબલ ઇસ્યુ છે. હું અત્યારે એટલે એમાં નથી પડતો કે ગિફ્ટ સિટીમાં હું મારું ઘર છે છેક અમદાવાદના બીજા છેડે મણિનગરથી ખૂબ જ સસ્તા ભાડામાં હું ટ્રેનમાં બેસીને જઈ શકું છું. એટલે હું નોકરી કરું તો હું ત્યાં મારા કામ હોય તો આ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એને હું મને એક સામાન્ય મિડલ ક્લાસના વ્યક્તિ તરીકે આ રીતે લાભ થાય છે એવું લાખો લોકોને અમદાવાદના થતો હશે. અને બીજા બધા દેશના પણ જ્યાં બી આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભારતીય જનતા પાર્ટીએ બનાવ્યું છે. 2014માં કેટલા રોડ બનતા હતા અને અત્યારે કેટલા રોડ બને છે, અને ત્યારનું જે રેલવે સ્ટ્રક્ચર હતું અત્યારે કેટલું છે. સાથે
સાથે સાથે બીજા જે પણ હું વાત કરતો હતો કે બહેનોના જે સેલ્ફ હેલ્પ ગ્રુપ છે એને અપસ્કેલ કરવા, એને ક્રેડિટ આપવી, એને સપોર્ટ કરવો, એને રિટેલ મોડ્યુલમાં લઈ જવા, બહેનો માટે હોસ્ટેલ કરવી, MSME પર ખૂબ જ ફોકસ કર્યું છે, સ્ટાર્ટઅપ પર ખૂબ જ ફોકસ કર્યું છે અને એગ્રીકલ્ચરની અંદર વેલ્યુ એડિશન કર્યું છે. પહેલાં ખાલી એગ્રીકલ્ચર પ્રોડક્શન ને ફર્ટિલાઇઝર ને એનાથી આગળ જઈને એનું સ્ટોરેજ અને MSPની કોઈ વોર કરવા નથી માંગતા, એને કોઈ પોલિટિકલાઇઝ નથી કરવા માંગતી ભારતીય જનતા પાર્ટી, પણ MSP સિવાય પણ એનું સ્ટોરેજ છે, એનું પ્રોસેસિંગ છે, આ બધા પર ફોકસ કરીને એક આખી વેલ્યુ ચેન અને એક પોઝિટિવ ઇકોસિસ્ટમ જે ઊભી કરી છે એ ખૂબ જ જરૂરી છે. હેલ્થ સેક્ટરમાં પણ જેમ આપના જણાવ્યું એમ એક્સપાન્શન થયું છે, એનું ડિજિટલાઇઝેશન થયું છે અને ટેકનોલોજી અને ઇનોવેશનની અંદર પણ ખૂબ જ મોટા પ્રમાણમાં ઇન્વેસ્ટમેન્ટ થશે અને આ વસ્તુ જે છે તે આપણા દેશ માટે ખૂબ જ ઉપયોગી થશે. અને આ જે બજેટ છે, જેમ આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ કહ્યું છે કે આપણી ઇકોનોમી જે છે એ આપણે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી બનાવવી આપણો લક્ષ્ય નથી. આપણી ઇકોનોમી આખા વિશ્વની અંદર એક સૌથી પ્રથમ નંબરની ઇકોનોમી બને એના લક્ષ્યાંક સાથે આ બજેટ બનાવ્યું છે અને મને ચોક્કસ ખાતરી છે કે આપણા દેશના ગરીબ, પીડિત, શોષિત, વંચિત લોકો, જે લોકો મોદીજીની સરકારના આવ્યા પછી મેઇન સ્ટ્રીમમાં આવ્યા છે, એ આ વિકસિત ભારતના સ્વપ્નને પૂરા કરવા માટે 140 કરોડનો દેશ છે સ્નેહલભાઈ. માથાદીઠ આવક આપણી કેટલી છે? એમાં આપણે 140માં નંબરે છીએ વિશ્વમાં, પણ ભલે આપણે ચોથા નંબરની અર્થવ્યવસ્થા હોય, એ વાસ્તવિકતા છે. અરે પણ આની અંદર તમે જુઓ કે એ કમ્પેરિઝન તમે આખા વિશ્વના બીજા બધા દેશો કરતાં કરશો અને ત્યારે પર કેપિટા જે પૈસા વપરાય છે એ પણ તમે જુઓ કે અત્યારે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ છે, જેમ મેં કહ્યું એ 12 લાખ કરોડ રૂપિયા એ જે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનવાનું છે લોકો માટે જ વપરાવાના છે. એટલે મને લાગે છે કે આ એ છે. અને છેલ્લી એક વાત કહી દઈશ કે આની અંદર કોઈ પેનિકવાળું કોઈ પગલું નથી, કોઈ લોનની માફી એકદમ નથી કરી કે કોઈ પોલિટિકલાઇઝેશન નથી કે કોઈ પણ એવા ઇન્સેન્ટિવ નથી આપ્યા કે જેના લીધે દેશની તિજોરી પર ભાર પડે અને આ જે પૈસા છે એ આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રોથ અને ડેવલપમેન્ટ માટે વાપરવાના. ઓકે, એટલે 25 વર્ષના વિઝન, વિકસિત ભારત 2047ના વિઝન સાથે ગીતાબેન સરકાર આ બજેટ ગણાવી રહી છે. તેમ છતાં કોંગ્રેસ આને નિરાશાજનક અથવા કાગળોનું બજેટ ગણાવી રહી છે. શું બજેટમાં એવું હોવું જોઈતું હતું જે નથી આપના હિસાબે? કારણ કે ઓવરઓલ તમામ અલગ અલગ સેક્ટરમાં ડેવલપમેન્ટ માટે જે જાહેરાતો થઈ છે એનાથી કેમ સંતુષ્ટ નહીં? બિલકુલ બજેટને નિરાશાજનક એટલા માટે કહીએ છીએ કારણ કે એના માટે હું ઉત્તમ ઉદાહરણ તમને એટલે આપીશ કે બજેટ ડિક્લેર થતાની સાથે જ 49 રૂપિયા LPG સિલિન્ડરમાં વધ્યા છે. એટલે આ બજેટની શરૂઆત કરવા જઈએ તો પહેલાં જ ખાસ બજેટ બનાવતી સામાન્ય મહિલાઓ, સામાન્ય રસોડું ચલાવતી મહિલાઓ જેનો પગાર એના હસબન્ડનો 10,000 15,000 પગાર છે, એનો બજેટ પર કોઈ જ આમાં શું કહેવાય કે પેટ્રોલના ભાવમાં કંઈ સુધારો નથી કરવામાં આવ્યો, નથી કોઈ રસોડા ઉપર આપણે જોઈએ કે દૂધ, દહીં, જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે જે મહિલાઓને ભાર આપી રહી છે પણ એના ઉપર પણ બજેટ બનાવવામાં આવે તો એ રસોડા ઉપર હું એવું માનું છું કે ઘણો ખરો મોંઘવારી ઉપર પણ આપણે ભાર મૂક્યો હોત તો કદાચ રસોડા ઉપર આટલો ભાર ન પડતો. સાથે સાથે બજેટની અંદર જો સુધારો આપણે કરી શકતા તો ઇન્કમ ટેક્સની વાત કરવામાં આવે છે ને જે નાના નાના જે ટેક્સો લેવામાં આવે છે ને ખાસ કરીને જે 2-3 વસ્તુ આ બજેટની અંદર વાત કરી છે એટલે મારે આપના માધ્યમથી એટલે કહેવું છે કે ગરીબ છે એ વધુ ગરીબ બનતો જાય છે. આ બજેટની અંદર વધારમાં વધારે મેક ઇન ઇન્ડિયાની વાત હતી એમાં બિલકુલ બોલવામાં નથી આવ્યું, એના ઉપર કોઈ ચર્ચા કરવામાં નથી. ગ્રામીણ રોજગાર પર કોઈ ચર્ચા નથી થઈ. નાના નાના ધંધાઓ છે ખેતી આધારિત હોય છે તો ખેડૂતો માટે પણ આ બજેટની અંદર કોઈ રાહત આપવામાં નથી આવી. આપણે નાના માણસની વાત કરવામાં આવે તો નાના માણસ માટે આ બિલકુલ બજેટ સાવ આમ કહેવાય કે ઉપયોગી નથી કારણ કે આ બધા જ વાતો છે એ મોટી મોટી છે કે તમે હતા સત્તામાં ત્યારે ફ્રેજાઇલ ઇકોનોમી કહેવામાં આવતી હતી ભારત દેશની ઇકોનોમીની, અત્યારે ટોપ 5 ઇકોનોમીમાં છે ભારત. ડંકો વાગી રહ્યો છે વિશ્વ. હું તમને એ જ કહું વિશ્વમાં ડંકો વાગ્યો છે પણ અહીંયાની પબ્લિકની વાત કરો આપણે. હું તમને કોંગ્રેસના સરકારના બજેટની વાત કરું જેનો દર 4.7% હતો, અત્યારનો દર શિક્ષા માટે જે 2.5% છે, આજની જ વાત છે. અને દર વર્ષે જે બજેટ પારે છે એની રિપીટ બજેટ નિર્મલા સીતારમણે જે રિપીટ કર્યું છે બીજે જો વર્ષની અંદર જે તમે બજેટની અંદર ડિક્લેરેશન કર્યું છે એની અંદર કેટલા કામ પૂરા થયા છે, કેટલું બજેટ વપરાયું છે, કેટલું વધ્યું છે. તમે શિક્ષાની વાત કરો છો, તમે રોજગારીની ક્યાં વાત કરી છે આની અંદર, તમે રોજગાર કેટલા આપશો એની વાત ક્યાં છે, તમે ઇન્કમ ટેક્સ સ્લેબની વાત કરી. મારા કરતાં મારા ભાઈ વિદ્વાન છે, મને બહુ
આમાં શું કહેવાય કે ઇન્કમ ટેક્સ ટેક્સટાઇલ બિઝનેસની વાત કરવામાં આવે તો ટેક્સટાઇલ હબ બનાવીશું તો સુરતની અંદર તમે ટેક્સટાઇલ હબ બનાવ્યું છે એની 10% ઓફિસો નથી ભરાઈ. તમે ટેક્સટાઇલની અંદર તમે ગાર્મેન્ટને લગતા તમે ટેક્સ કરોડો રૂપિયા વસૂલો છો, પણ નાના ધંધા રોજગારવાળા લોકો માટે તમે ટેક્સની છૂટછાટ ક્યારે આપી છે? તો એની અંદર કોઈ સુવિધાઓ કરવા નથી આપી. ખાસ કરીને આપણે મહિલાઓના બજેટની વાત કરી તો એમાં તમે લોનની કોઈ વ્યવસ્થાઓ માટે થઈ નથી, હોમ લોન માટે નથી, ટેક્સ માટે, રસોડાની વસ્તુમાં કોઈ ફેરફાર નથી. સામાન્ય માણસને આ બજેટમાં કોઈ ફાયદો થયો નથી. એના માટે થઈને જ આ બજેટ વખાણવા લાયક સહેજ પણ નથી. પણ તમે આટલા બધા મુદ્દા ગણાવી દીધા. પત્રકારો જ્યારે રાહુલ ગાંધીને પૂછવા ગયા, રાહુલ ગાંધી કહ્યું મારે કશું જ નથી બોલવું, સંસદમાં બોલીશ. બજેટ આજે રિલીઝ થયું છે, આજે તમામ પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે તમામ નેતાઓ તરફથી. તમામ વિપક્ષી દળોના મોટા નેતા બધાએ પ્રતિક્રિયા આપી. રાહુલ ગાંધી એકમાત્ર નેતા છે એમણે પ્રતિક્રિયા ના આપી, એનું શું કારણ? રાહુલ ગાંધીએ પહેલા જ કહી દીધું છે કે યુવાનો પાસે રોજગાર નથી, ખેડૂતો પરેશાન છે, એટલે જ એક એવું બજેટ છે સુધારો કરવાનો બિલકુલ ઇનકાર કર્યો છે. એટલે જ એમને કહ્યું છે કે હું સંસદમાં બોલીશ. અને એમને અત્યાર સુધી રાહુલ ગાંધીએ જેટલી પણ ભવિષ્યવાણી કરી છે એ સાર્થક નીવડી છે. અને આવનારા દિવસોમાં ઇકોનોમી જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ, જે પરિસ્થિતિમાં આપણે બધા જે નીકળી રહ્યા છીએ, એમાં આવનારા દિવસોમાં હજી મોંઘવારી પણ વધવાની છે અને નાના નાના બિઝનેસો જે છે મૃત પાયે થઈ ગયા છે. સરકાર માત્ર ટેક્સ વસૂલવામાં પડી છે, પણ જેને કોઈ નાનો બિઝનેસ કર્યો છે એને ખોટ આવી છે, એને હેરાન પરેશાન થયા છે, જેને સરકારને ટેક્સ ચૂકવી દીધો છે પણ ધંધા રોજગારમાં એની હાલત કફોડી છે, એ દેણદાર ભર્યો છે, તો એના માટે સરકારે કોઈ પ્રાવધાન ઊભા નથી કર્યા. એ જાણવું છે કે જે ફોકસ રાખવામાં આવ્યું છે વર્ષ 2047ના લક્ષ્યાંક સાથેનું, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ આપણે, રેલવેમાં ખાસ મોટી જોગવાઈઓ છે, આત્મનિર્ભર ભારત પર ફોકસ કરવામાં આવ્યું છે, એટલે ખૂબ ટૂંકા ગાળામાં કદાચ આપણને આ ફાયદાઓ ન જોવા મળે. લાંબા ગાળાના વિઝન સાથે પણ જોઈએ તો તમે આ બજેટને કેવી રીતે જોઈ રહ્યા છો? તો બજેટને જોવાનું એક પહેલું જે કહેવાય ને, જુદા જુદા ઘણા બધા 360 ડાયમેન્શન હોય છે, એમાં તો એક ડાયમેન્શન શેર બજાર હોય છે. અને આજે મને લાગે છે કે હું જ્યારથી પત્રકારત્વ કરું ત્યારથી પહેલી વખત કદાચ મને એવું લાગે છે કે રવિવારે શેર બજાર રેડ ઝોનમાં છે. એટલે એ પહેલી પ્રતિક્રિયા તો આપણે શેર બજાર ઉપરથી સમજી જવી જોઈએ કે ભાઈ લોકોએ કઈ રીતે એને લીધું છે કે શેર બજાર કે જેની ઉપરથી આપણી મોટાભાગની ઇકોનોમી એ ટ્રેડિંગ થાય છે ને ઘણી બધી વસ્તુ એના ઉપરથી નક્કી થાય છે. એટલે એક મુદ્દો ત્યાં જોવો પડે. બીજી વસ્તુ જે તમે કીધી, બજેટ એકચ્યુઅલી છે ને એ વિઝન માટે જ હોય છે. એ આવનારું તમારું વિઝન, તમે 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ તમે દેશને કે તમારી સરકાર ક્યાં લઈ જશે, કયું આયોજન કરશે, લોકો માટે શું હશે, તમારા વેપાર ધંધા માટે શું હશે, એના માટેનું તો બજેટ ઓબ્વિયસલી એ 5 વર્ષ માટે કહો, 10 વર્ષ માટે કહો કે 20 વર્ષ માટે કહો, કારણ કે 2040 તો બહુ લાંબી વસ્તુ છે. તમારે હજી આવતા વર્ષે ફરીથી આ જ વસ્તુ કહેવી પડશે કે 2040ના વિઝન સાથે બજેટ મેં મૂક્યું છે, કારણ કે દર વર્ષે તમારે બજેટ માટેનું પ્રાવધાન મૂકવાનું છે. મૂળ મુદ્દો છે કે તમે એમાં જાહેરાતો શું કરી છે. તો જેમ બાકીના બધા લોકોએ કીધું એમ સૌથી પહેલી આમાં જે રાહ જોતું હોય છે કે મધ્યમ વર્ગને જે જોવાનું હોય છે એ કે ભાઈ મને ટેક્સ સ્લેબમાં શું ફેરફાર થયો, મને શું ફાયદો થયો. તો એવું કંઈક આ બજેટમાં દેખાતું નથી. રહી વાત જાહેરાતોની, તો જાહેરાતો તો પાછલા 70-75 વર્ષથી થતી જ આવે છે. એ જ્યારે એક્ઝિક્યુટ થાય ને ત્યારે આપણને ખબર પડે કે કેટલી થઈ અને લોકોને કયો ફાયદો થયો. કોરિડોરની જાહેરાત છે, તો કોરિડોર તમિલનાડુના પણ કોરિડોરની જાહેરાત પહેલાં થઈ ચૂકી, સુરત તમિલનાડુની, એવા 6 કોરિડોર આ પહેલાંના બજેટમાં જાહેરાત થઈ ચૂક્યા છે. પણ હજી મને લાગે છે ઓન રોડ એક કે બીજું આમાં તમારો પોલિટિકલ એંગલ જાણવા માંગુ છું કે એવું કહેવામાં આવતું હોય છે કે બજેટ આવે ત્યારે આવનારા સમયની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બધી જાહેરાતો થતી હોય છે. શું એવું આમાં થયું છે ખરા? તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, ઘણી બધી જગ્યાએ ચૂંટણી આવવાની છે, એને ધ્યાનમાં રાખીને કોઈ જાહેરાત થઈ છે ખરા? એવો કોઈ એંગલ છે આમાં? હા, તમે જો બંગાળને અનુલક્ષીને જાહેરાત એક થઈ છે, કોરિડોરવાળી, સુરત બંગાળ કોરિડોરવાળી જાહેરાત થઈ છે. એના સિવાય ચૂંટણીલક્ષી બીજી કોઈ મોટી જાહેરાત કે ભાઈ લોકોને એવું અટ્રેક્ટ કરવા માટે કરી હોય એવું કોઈ આ બજેટમાં હજી સુધી મને લાગ્યું નથી કે જેને કારણે એવું કહી શકાય કે ભાઈ મતદારોમાં બહુ મોટો ફરક પડશે, રાજ્યોમાં બહુ મોટો ફરક પડી જશે. તો કોઈ મોટી જાહેરાત આ બજેટમાં હજી સુધી નથી દેખાતી. એટલે ચૂંટણીલક્ષી કેવું એવું મને નથી લાગતું કે ભાઈ આ બજેટને આપણે ચૂંટણીલક્ષી કહીએ એ થોડુંક મને લાગે છે કે વધારે કહેવાશે. બરાબર. આપનું શું કહેવું છે સ્નેહલજી? સવારથી જ્યારે આમ તો જ્યારે પણ બજેટ આવે ત્યારે એક પહેલી હેડલાઇન વાગતી હોય છે કે ભાઈ
બજેટને શેર બજારે વધાવી લીધું, પરંતુ આજે એવું જોવા મળ્યું કે કડાકો, શેર બજારમાં કડાકો. આનું શું રીઝન લાગ્યું? કારણ કે શેર બજારે કેવું પ્રતિબિંબ તો થોડું બતાવતું જ હોય છે કે ભાઈ માર્કેટની સેન્સ કેવી છે, લોકોમાં કેવા પ્રતિભાવ છે. ચોક્કસપણે આપણે જેમ કહ્યું એમ શેર બજાર એક માનક છે, પણ એની જે સેન્સિટિવિટી છે એ પણ સાથે સાથે વધારે છે. એટલે મને લાગે છે ઇટ ઇઝ ટુ અર્લી ટુ કમેન્ટ કે ભાઈ આ જે બજેટ છે એના જે ઇમ્પ્લિકેશન્સ છે, લોંગ ટર્મ ઇમ્પ્લિકેશન્સ, એની અંદર આપણે શેર બજારના મોમેન્ટથી કદાચ એવું જજ ના કરી શકીએ. પણ એક વસ્તુ હું ચોક્કસ કહીશ કે આપણે જે પહેલાંના આંકડા છે ને અત્યારના આંકડા જે રીતે હકારાત્મક રીતે આપણે જે આંકડાઓની અંદર આપણે બધી જગ્યાએ પ્લસ થયા છે, આપણી ઇકોનોમી ઉપર આવી છે, તો મને લાગે છે કે એ પોઈન્ટ જે છે એ ખૂબ જ જરૂરી આમાં મુદ્દો છે. એટલે મને 100% ખાતરી છે કે લોંગ ટર્મમાં આ જે બજેટ છે તે ખૂબ જ ફાયદાકારક નીવડવાનું છે. બિલકુલ. ધ્રુવભાઈ, આપનું શું કહેવું છે કે આજે જે શેર બજાર ધડામધીરે નીચે પડ્યું, એક સાથે આટલો મોટો કડાકો આવ્યો, એ કયા રીઝનના કારણે? એ શું બતાવે છે કે ભાઈ નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળી છે લોકોમાં, માર્કેટમાં? સામાન્ય રીતે એવું જોવા મળે છે કે અંદાજપત્રની દરખાસ્તો એ હેડપંપ જેવી હોય છે. માત્ર ઉપર 5 ફૂટ દેખાય પણ 300 ફૂટની પ્રોવિઝન કે એની જોગવાઈઓ કે કરની આંટીઘૂંટી એ સામાન્ય માણસને સમજાય એવી હોતી નથી. સામાન્ય પ્રતિભાવો જ્યારે ડિવિડન્ડ ટેક્સની જ્યારે માળખામાં ફેરફાર કરવામાં આવ્યો, કંપનીના મેટના પ્રોવિઝનમાં ફેરફાર કરવામાં આવ્યો, ખાસ કરીને ઓપ્શન અને ફ્યુચરના રેટમાં વધારો કરવામાં આવ્યો, અને ત્યારબાદ બાયબેક ઓફ શેરની આંટીઘૂંટીમાં સ્પષ્ટતાભર્યું વલણ, અને એમાં કરદાતાને સીધી રીતે કેપિટલ ગેઇનના માળખામાં લાવવામાં, આ કારણોથી પ્રાથમિક દ્રષ્ટિએ શેર માર્કેટે પોતાનો પ્રતિભાવ આપ્યો છે. પરંતુ સાથે સાથે કેટલીક જોગવાઈઓ જેમ કે નોન રેસિડન્ટ ઇન્ડિયન માટે જે જોગવાઈમાં વધારો કરવામાં આવ્યો, એનાથી આપણે ફોરેન ઇન્વેસ્ટરોને પણ આકર્ષિત કરી શકીશું. સાથે સાથે જે કરની આંટીઘૂંટી હતી અને કેટલાક વાદ વિવાદ હતો, જૂના કાયદા 1961થી આજે આટલા વર્ષોમાં એટલી બધી આંટીઘૂંટી હતી, પરંતુ જ્યારે 1/4/2026થી નવો કાયદો અને સરળીકરણવાળો જ્યારે 2025નો અમલીકરણ થવાનો છે, એટલે હું ચોક્કસ એવું માનું છું કે આજનો પ્રતિભાવ આવનારા દિવસમાં જોગવાઈ જેમ જેમ સુધરશે, એમ સમજાશે, એમ ચોક્કસ નિસંદેહ શેર માર્કેટ પાછું આવશે. ધ્રુવનભાઈ, એક બાબત એ છે કે આપણું જે એક્સપોર્ટ છે એ ખૂબ જ ઓછું છે અને ઇમ્પોર્ટ ખૂબ જ વધારે છે, બહુ મોટો ગેપ છે, અને એના કારણે જ પછી આપણે ડોલરમાં પેમેન્ટ કરવું પડે, રૂપિયો સતત ઘસાઈ રહ્યો છે. અને આજે 12 લાખ કરોડનું જે કેપિટલ એક્સપેન્ડિચર કરવામાં આવ્યું, શું એ જ કારણ રહ્યું કે પ્રાઇવેટ કંપનીઓ આપણી ભારતની પણ બહાર જતી રહે છે, એફડીઆઈ ત્યાંથી નથી આવતું? આ જે 12 લાખ કરોડ આપવામાં આવે એનાથી કેવો ફાયદો થઈ શકે છે, એનાથી શું એના પોઝિટિવ ઇમ્પેક્ટ જોવા મળી છે? આપણી સાથે વાત સાથે સંમત થઉં છું, પણ સાથે સાથે આજના અંદાજપત્રમાં ઇલેક્ટ્રોનિકના ઉત્પાદન માટે અને એના મેન્યુફેક્ચરિંગ માટે, તેમ યુવા વર્ગને ગેમ્સના સ્ટુડિયો ડેવલપ કરવા માટે અને કળા જ્ઞાન વિકસાવવા માટે, એટલે આત્મનિર્ભર ભારત માટેની પણ કેટલીક જોગવાઈઓ છે. જેમ આજે ગુજરાતમાં આપણે વાત કરી, પણ ગિફ્ટ સિટીની અંદર જે 10 વર્ષનો લાભ હતો એ હવે 20 વર્ષ કરવામાં આવ્યો છે. એટલે કે આ લાભ એક વિદેશી કંપનીઓને આકર્ષિત કરવા માટેનો છે. જે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટની જ્યારે સમતોલની વાત કરીએ છીએ, તો સાથે સાથે આ અંદાજપત્રની અંદર આવા કેટલાક નિર્ણયો પણ લેવામાં આવ્યા છે, જેમાં આત્મભારત વિકસિત થાય, યુવા જોડાઈ રહે અને મેન્યુફેક્ચરિંગને પ્રાવધાન મળે. આજના સમગ્ર અંદાજપત્રમાં એઆઈ પર એટલું બધું એમ્ફેસાઇઝ કરવામાં આવ્યું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુવાઓ માટે ફાર્માને એઆઈ સાથે કનેક્ટ કરી, એટલે ફાર્મા જે બહારની કંપની છે એ પણ ફાર્મા અહીંયા ઉત્પાદન કરે, એનું ઉત્પાદનમાં વધારો થાય, એના માટે પણ યોગ્ય ફાળવણી કરી અને સુવિકસિત ભારત અને વિકસિત ભારતના વિઝન સાથે આત્મનિર્ભરતાથી કંપનીઓ વધે એના માટેના પણ પ્રાવધાન ચોક્કસપણે કરવામાં આવે. બિલકુલ. ગીતાબેન, આમાં કન્ટેન્ટ ક્રિએટર્સ હવે તૈયાર કરવામાં આવશે, શાળાઓ કોલેજો માટેના, એના માટેના સ્પેશિયલ ક્લાસીસ પણ થવાના છે. સાથે સાથે કોઈને ગેમિંગનું સ્ટાર્ટઅપ કરવું છે તે માટે પણ વ્યવસ્થા, સ્પેશિયલ ગેમિંગ માટે એક એવું ક્ષેત્ર પણ હવે નવું અત્યારે ઉભરી રહ્યું છે. તો આપણે નથી લાગતું કે આનાથી યુવાનોને ફાયદો થશે? મને છે ને આ કન્ટેન્ટ ક્રિએટ માટે જે જાહેરાત થઈ કે 15,000 સ્કૂલો બનાવશે, એટલે મને થોડું અંદરથી હસવું એટલે આવતું હતું કે હજુ આપણે આપણી સરકારી શાળાઓની અંદર ઓરડાની જે ઘટ છે ને, હજુ આપણે ઓરડા નથી બનાવી શક્યા. વિદ્યાર્થીઓને આપણે ગામડાઓની અંદર 2-3 ક્લાસને ભેગા કરીને એક રૂમમાં
આપણે બધા સાથે ભણાવીએ છીએ. શિક્ષકોની ભરતી નથી કરતા, એક શિક્ષક 4-4, 5-5 વિષયો પર ભણાવે છે. ઘણી સ્કૂલોમાં તો સાવ મૃતપાય, એટલે ઉપરથી ધાબામાંથી પોપડા પડતા હોય, ત્યાં ચોખ્ખાઈ ના હોય, વોશરૂમની વ્યવસ્થા ના હોય, એવી સ્કૂલો હજુ આપણા બાળકો ભણી રહ્યા છે. હજુ આપણે ઓરડા નથી બનાવી શક્યા, દરેક વિષયના શિક્ષકોની ભરતી નથી કરી શક્યા. અને આ બજેટની અંદર નવા એટલે રીલો બનાવતા લોકો માટે 15,000 સ્કૂલોની જાહેરાત થઈ, એટલે ચોક્કસ હસવું આવે. કારણ કે આપણે ખરેખર જે શિક્ષણ આપવાનું છે એમાં હજુ આપણે ખૂબ પાછળ છીએ. અને આ નવી જાહેરાતો એટલે થોડી આપણને ગળે ના ઉતરે. એ માત્ર ભાષણમાં સાંભળવામાં ખૂબ સારી લાગે કે ભાઈ ક્રિએટિવ કન્ટેન્ટ બનાવીશું ને બાળકો વિડીયો બનાવશે. વિડીયોને તો બધું અત્યારે ચાલી રહ્યું છે, પણ બેઝિક સુવિધાઓ શિક્ષક એ સુવિધાઓમાંથી હજી આપણે બહાર નથી નીકળી શક્યા. હોસ્ટેલો બનાવશે ચોક્કસ સારી વાત છે, પણ એ જિલ્લાની અંદર સ્કૂલો ક્યારે સરકારી શાળાઓ બનશે સારી, ક્યારે કોલેજો સારી બનશે, ક્યારે યુનિવર્સિટીઓ સારી બનશે. જેનજી જનરેશનને એને તમે ટેક ઓવર કરવા માટે અથવા તો એને સાધવા માટે આ નિર્ણય કન્ટેન્ટ ક્રિએટર એનો શું તર્ક છે આપની જોડે કે ભાઈ એ જે જાહેરાત કરવામાં આવી કે શાળા કોલેજોમાં એના સ્પેશિયલ એની લેબ એની ક્લાસ એના તૈયાર થશે, એની પાછળનો શું રીઝન છે? જો આજે આખા વિશ્વમાં આપણે જોયું છે કે અત્યારે ઘણા બધા જગ્યાએ ટેરિફ વોર્સ ચાલી રહી છે, અનિશ્ચિતતાઓ છે, તેની વચ્ચે પણ જે મેક્રો લેવલ પર મેક્રો ઇકોનોમી જે ભારતની સચવાઈ રહી છે અને એ આગળ વધી રહી છે, આ ખૂબ મહત્વનું છે. જેનઝીનો રોલ એટલે મહત્વનો છે કે એ લોકો આપણા દેશનું ભવિષ્ય છે, એ લોકોનું ઘડતર તમે કેવી રીતે કરો છો એના પર આપણા દેશના આવનારા વર્ષો જે છે તે ડિપેન્ડ કરશે. અને 2047નું વિકસિત ભારત જે છે એની અંદર પણ એમનો મોટો હાથ હશે. તો અત્યારે જે પણ તમે જોયું કે ઇન્વેસ્ટમેન્ટ જે થવાના છે તે AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ બધી જગ્યાએ પણ એની અંદર જેનઝી જે લોકો અત્યારે સ્કૂલમાં કોલેજીસમાં ભણે છે એ લોકો પણ કાલ ઉઠીને એક પ્રોફેશનલ તરીકે એની અંદર જોડાશે, એની અંદર ઇન્વોલ્વ થશે, એમાંથી ઘણા બધા લોકો સ્ટાર્ટઅપ ચાલુ કરશે. પણ હા, આ એક મહત્વની વાત છે કે કન્ટેન્ટ ક્રિએશન જે છે એ એક નવો ટ્રેન્ડ છે. અને પહેલાં તો ખાલી આ લોકો લેન્ડલાઇનના ફોનથી આગળ વધવામાં કેટલા બધા વર્ષો લાગી ગયા હતા, પણ મોદીજીની સરકાર આવ્યા પછી જે આપણે કહીએ બાઉન્સ એન્ડ લીપ્સ આપણે લોકો આગળ વધ્યા છે. આજે એક ગામડું આપણે ફાઈબર ઓપ્ટિકથી જોડાયેલા છે. શિક્ષકો નથી ને તમે કન્ટેન્ટ ક્રિએટર માટે અલગથી વ્યવસ્થા એ કેવી રીતે કરશો ને શું એની જરૂરિયાત છે? ખરા બીજી સ્કિલ પણ છે, AI શીખવાડો, તમે એને લેંગ્વેજ શીખવાડો, કોડિંગ શીખવાડો, બીજી સ્કિલ શીખવાડો કે કાં તો નોકરી સારી મેળવી શકે અથવા તો પછી એ કોઈને નોકરી આપી શકે, પોતે એવો સાહસિક બને. આમાં એક અભિગમનો જ સવાલ છે. પાણીના ગ્લાસમાં અડધું પાણી હોય ને તો કોક કહેશે પાણી ગ્લાસ ખાલી છે ને આ ભરેલો. તમે જો રાહુલજીની વાત કરી તો એમને તો આખી વાત ઉડાડ નાખી કે ભાઈ હું કાલે કહીશ એમ કે પછી કહીશ, બરાબર, કોઈ પ્રતિક્રિયા નહીં. જ્યારે આટલી મોટી પાર્ટી કહેવાતી જૂની પાર્ટીના નેતાએ આજે કોઈ પ્રતિક્રિયા ના આપી. બીજી વાત મારે તમને એ કહેવી છે કે જ્યારે તમે અત્યારે વાત કરો છો કે સ્કૂલોના ઓરડાની વાત હોય કે બીજી કોઈ પણ વાત હોય તો એ લોકોને હંમેશા આ પ્રમાણેના એક આક્ષેપો હોય છે. એ લોકો જો નંબર્સ લાવે, જગ્યા લાવે, કોઈ તર્ક લાવે. રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું કે ભાઈ યુવાનો જોબ વગરના છે, મેન્યુફેક્ચરિંગ સતત ઘટી રહ્યું છે, ઇન્વેસ્ટર બધા જઈ રહ્યા છે, કેપિટલ ઇન્વેસ્ટ થતું નથી, સાથે સાથે જે હાઉસ હોલ્ડ સેવિંગ છે એ પણ ઘટી ગઈ છે, ખેડૂતો નિરાશામાં છે, સાથે સાથે એક ગ્લોબલ શોક છે એને આપણે ઇગ્નોર કરી નાખ્યું છે. આ રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હમણાં. ના, એટલે ગ્લોબલ શોક છે એની એ ગ્લોબલ શોકની અસર જે છે તે આપણા ભારત દેશના ગરીબ અને સામાન્ય વર્ગના માણસ પર નથી થઈ. કારણ કે જેમ આપણે કહ્યું હતું કે નરેન્દ્ર મોદીજી એક દિવાલની જેમ ઊભા છે વચ્ચે, અને નરેન્દ્ર મોદીજીની સરકારે આ જે છે તે સુરક્ષા તે એ લોકોને આપી છે ને ફાઇનાન્શિયલી દે આર સેફ, સિક્યોર્ડ, અને એ લોકોને અત્યારે ટેક્સ ભરવો હોય તો ઓનલાઈન સરળતાથી આપણા જે યુવાન કરી શકે છે. બીજી વાત કરીએ, હું તમને ફરીથી કહું છું, ગયા વખતના એમના આદરણીય રાહુલ ગાંધીજીને આપણે કહેવું પડશે કે જે ફોરેન ઇન્વેસ્ટમેન્ટના આંકડા છે ને પ્લીઝ જોવે કે કેટલા વધ્યા છે. આ મધર ઓફ ઓલ ડીલ્સ થઈ, એ કદાચ એ બારગામાં છે, એમને ખબર છે કે નહીં એ મને નથી ખબર, પણ એ બી એક બહુ મોટી વસ્તુ છે કે આખા વિશ્વએ જ્યારે નોંધ લીધી તો ત્યારે તમે આવી નકારાત્મક વાતો કેમ કરો છો? અને હું એમ કહું છું કે જો તમારે રાજનીતિ કરવી છે તો યુવાનોને પણ તમે હકારાત્મક રીતે લઈ જાઓ, જેમ આદરણીય નરેન્દ્ર મોદીજીએ હું અડધી મિનિટમાં મારી વાત પૂરી કરીશ કે આજે ભારતના યુવાનની પલ્સ સમજીને એમની ઈચ્છાઓ, એમની અપેક્ષાઓ, એમની આશા અને સપના સાથે એલાન થઈને આ બજેટ એ લોકોની સાથે એલાઇન થયેલું બજેટ છે. અને એટલે જ તમે જે વાત કરી, આપણી વાતની જે શરૂઆત થઈ પ્રશ્નની કે જેનઝી, હું એ જ વાત કરવા માંગુ છું કે એ લોકોને શું જોઈએ છે ને આગામી સમયમાં શેની જરૂર પડશે
અને સ્કિલ બેઝડ એમ્પ્લોયમેન્ટ, એટલે એમ્પ્લોયમેન્ટ એટલે એમ નહીં કે ભાઈ તમે આ બધાને કોઈ કોન્ટ્રાક્ટ પર જોબ આપી દો એવું નહીં, પણ સ્કિલ ડેવલપ કરી એ માણસ સ્કિલ બને અને ઇન્ડસ્ટ્રી એને લે. અને આટલી બધી જ્યારે ફોરેનની ઇન્ડસ્ટ્રી આવતી હોય તો ચોક્કસપણે એ લોકોની પાસે સ્કિલ લોકો હોય, એ લોકો ડેટા સ્ટેટિસ્ટિક્સ સાથે ભારતમાં આવે છે. શું ટેક છે આમાં કે ઝેનઝીને જે સાધવાનો પ્રયત્ન થયો કે તમે કન્ટેન્ટ ક્રિએશન અમે શીખવાડીશું, કેવી રીતે કન્ટેન્ટ બનાવો અને પછી કમાવો પૈસા, હવે તો એટલું સહેલું નથી, પણ હવે એના પર જે ભાર મુકાઈ રહ્યો છે એ શું પ્રયત્ન થઈ રહ્યો છે? એમાં છે ને, હું ગીતાબેનની વાત છે, કારણ કે મેં પોતે જ એની ઉપર સ્ટોરી કરેલી છે કે ગુજરાતમાં ઘટતા શાળાઓ, એમાં બેઝિક સુવિધાઓ, શિક્ષકોની ઘટ. આપણે ત્યાં જે એવરેજ કહી શકાય 800 બાળકો એક શિક્ષક છે. હવે આ તો આપણે, મને લાગે છે આઝાદીના 77 વર્ષે આપણે આ સ્થિતિએ છે ગુજરાતમાં. તો પછી જો બેઝિક જે શિક્ષણ આપવાની વાત છે ત્યાં 800 જો એક શિક્ષક આપણે આપીએ છીએ તો પછી કન્ટેન્ટ ક્રિએશનમાં આપીને એ પહેલી જરૂરિયાત છે કે પછી ત્યાં નીચે જે ભણે છે એમને પહેલાં શિક્ષકો પ્રોવાઈડ કરવા એ જરૂરિયાત છે? એટલે મને લાગે છે કે આ ઓલું આકર્ષવાની જે તમે હમણાં મને પ્રશ્ન પૂછ્યો હતો કે ઇલેક્શન પહેલાં જાણવાની વાત છે કે ભાઈ ઇલેક્શન કેન્દ્રિત છે કે નહીં, ઇલેક્શનમાં શું છે, એટલે આ યુવા મતદારોને આકર્ષવા માટેનું એક વાર્તા છે એવું મને લાગે છે. કારણ કે એના માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એના માટેની પાયાની સુવિધાઓ, એના માટેના બજેટની જોગવાઈઓ, એના માટે તમે કઈ રીતે નીચે ગ્રાઉન્ડ ઉપર કામ કરશો, એના માટેનો સ્ટાફ ક્યાંથી આવશે, એ કઈ રીતે લોકોને ફાયદો કરશે, પછી એમાં કેટલા લોકો જોડાશે, એના માટેનું અલગથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા કરશો કે પછી જે છે એમાં કરશો. એટલે એવા 500 પ્રશ્નો છે કે જેના જવાબો હજી આવનાર બજેટમાં પણ આ લોકોને શોધવા પડશે. એટલે મને લાગે છે કે આ ખૂબ ઉતાવળ છે કે ભાઈ આનાથી સીધો ફાયદો થઈ જશે, કારણ કે હજી આપણે બેઝિક શિક્ષામાં કામ નથી કરી શક્યા, તો પછી આમાં તો કામ કરવાની વાત હજી વિચારવી જ રહી. એટલે દિલીપભાઈ, દેશની અંદરના જે પ્રશ્નો છે દરેક વર્ગને આવરી લેવાની વાત છે, ફાયદો કરાવવાની વાત છે. દરેક દેશ માટે એક સુરક્ષાનો મુદ્દો ઘણો મહત્વનો હોય છે. જે હાલની વૈશ્વિક સ્થિતિ છે, સંરક્ષણ બજેટમાં આ વખતે વધારો કરવામાં આવ્યો છે, કારણ કે ઓપરેશન સિંદૂર પછી અત્યારે વર્લ્ડ વાઇડ વોરની જે પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ, તો ઓવરઓલ ભારતની સુરક્ષાને લઈને જે ધ્યાન આપવામાં આવ્યું છે બજેટમાં, કેવી રીતે આપણે જોઈએ? બજેટમાં જો ગયા વખતે છે ને સુરક્ષામાં બજેટમાં ઘટાડો હતો, આ વખતે વધારો કર્યો છે. પણ બે વસ્તુ છે કે સુરક્ષા બજેટમાં દર વખતે એવું કે લાસ્ટ ટાઈમના બજેટમાં પણ એવું કહેવાતું કે મેક ઇન ઇન્ડિયા ને બધા હથિયારોને બનશે ને ભારતમાં જ ઉત્પાદન થશે, તો એની પ્રોગ્રેસ અને એના વિશેની વાત અને એની એક વિશેષ જોગવાઈ આ બજેટમાં હજી ક્યાંક મારા ધ્યાને કદાચ કરી હોય તો મેં વાંચી નથી હજી સુધી. બજેટ વધારો થયો છે, બજેટ વધારો થયો છે એની પાછળ ઘણી બધી કારણો હોય છે કે ભાઈ સુરક્ષા બજેટમાં વધારો એ માત્ર હથિયારો સાથે સંકળાયેલા નથી હોતા, એની સાથે બીજા ઘણા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોડાયેલા હોય છે. હવે એ ક્યાં ખર્ચ કરશે, કેવી રીતે કરશે, એ હજી જોવાનો પ્રશ્ન છે કે ભાઈ આ ઓપરેશન સિંદૂરની ઇફેક્ટ છે કે બીજા કોઈ આંતરિક કારણો છે કે જેને લઈને સુરક્ષા બજેટમાં વધારો. મૂળ મુદ્દો હતો કે શિક્ષણના બજેટમાં વધારો થવો જોઈએ કે સુરક્ષાના બજેટમાં વધારો થવો જોઈએ. તો શિક્ષણના બજેટમાં એવો કોઈ નોંધપાત્ર વધારો કે એવી છેલ્લા 3 બજેટથી મને નથી દેખાયું કે શિક્ષણના બજેટમાં એટલો કોઈ મોટો નોંધપાત્ર વધારો થયો હોય. રક્ષાના બજેટમાં આ વખતે વધારો કર્યો છે, પણ એનું ગ્રાઉન્ડ ઉપર ઇમ્પ્લિમેન્ટેશન કેટલું થશે એ હજી પ્રશ્નો ઘણા બધા છે. બિલકુલ. ધ્રુવીનભાઈ, આમાં મેન્યુફેક્ચરિંગ પર આપણે આવીએ કે અત્યારે આપણો જે અત્યારે રેટ છે એ લગભગ 15.8% કે મને ખ્યાલ નથી કે એ 12 થી 15%ની વચ્ચે છે. એ મેન્યુફેક્ચરિંગ વધે કારણ કે આપણો જે એક્સપોર્ટ વધતું નથી, એની પાછળનું કારણ છે કે આપણે અહીંયા સર્વિસ સેક્ટરમાં ખૂબ સારી રીતે આગળ છે, પણ મેન્યુફેક્ચરિંગમાં આપણે ખૂબ પાછળ છીએ. તો એના માટે આ બજેટમાં શું જોગવાઈ કરવામાં આવી છે એને ધ્યાનમાં રાખી? અમે અગાઉ વાત કરી એમ કે મેન્યુફેક્ચરિંગ માટે નવા બિઝનેસ અને ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ માટે મહત્વની આ અંદાજપત્રમાં દરખાસ્તો કરવામાં આવી છે. જો વાત કરીએ તો કૃષિને પણ એઆઈ સાથે જોડવાની વાત કરી છે, તો એ આત્મનિર્ભર ભારતના ટેકનોલોજીના વિકસાવવા માટે યુવા વર્ગને આની સાથે જોડી અને સર્વિસ સેક્ટર સાથે સાથે એના સંસાધનો અને સાધનોને પણ આત્મનિર્ભર ભારત સાથે જોડી અને દેશના વિકાસ યાત્રામાં જોડવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે. સાથે સાથે વાત કરું કે ફાર્મા, તો ફાર્માની સાથે પણ સંશોધન કેન્દ્રો ખોલી તેમજ કેન્સર, ડાયાબિટીસ અને જીવલેણ રોગો કે જે બીજા 7 રોગોની પણ એમને વાત કરી છે, એવા તમામની અંદર પણ ડ્યુટી ઘટાડી અને એમને પણ પોતાના સ્થાનિક ફાર્માસ્યુટિકલ કંપનીઓ એનું ઉત્પાદન વધારે અને ઉત્પાદન ભવિષ્યમાં આપણે એક્સપોર્ટ કરી શકીએ તેવી ભાવના સાથે આજે એ ફાર્મા સેક્ટરને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. સાથે સાથે વાત કરીએ તો ઇલેક્ટ્રોનિક ગુડ્સ, જે ઘણા સમયથી આપણે ટેકનોલોજીકલી
ચાઇના તેમજ અન્ય દેશો સાથે આપણે આધારિત રહેતા હતા, પરંતુ આ દેશના યુવા વર્ગો તેમજ ધંધાદારી વ્યવસાયી વ્યક્તિઓ આ નવી ટેકનોલોજી સાથે સાથે ઇલેક્ટ્રોનિક માર્કેટના ઉત્પાદન સાથે પણ ભારત દેશમાં સુવિકસિત ભારતમાં પોતાનું યોગદાન આપે અને આત્મનિર્ભર ભારત બની શકે એ માટેની પણ મહત્વની દરખાસ્તોની રજૂઆત કરવામાં આવી છે. અચ્છા, આપ કંઈ એડ કરવા માંગો છો? બોલો સ્નેહલભાઈ. નાની વસ્તુ એડ કરવી હતી કે આપણે ડિબેટમાં 2 વખત ઉલ્લેખ થયો, તો મારે આપના માધ્યમથી લોકોને જણાવવું છે કે ભારતનું જે ઇકોનોમી છે એની અંદર ખૂબ મહત્વનું એક પાસું છે કે લોકલ કન્ઝમ્પશન. એટલે આપણે એક્સપોર્ટ કરવાના બદલે લોકલ કન્ઝમ્પશન આપણું 55 થી 60% જીડીપીના છે. એટલે ભારતની ઇકોનોમીને 55 થી 60% આપણે જે સર્વિસીસ અને ગુડ્સ જે ખરીદીએ છીએ એ જ વસ્તુ થ્રસ્ટ આપી રહી છે. એટલે મને લાગે છે આ પણ એક ખૂબ પોઝિટિવ વસ્તુ છે અને આ દર્શાવે છે કે આજે લોકોની સ્પેન્ડિંગ કેપેસિટી પણ વધી છે અને લોકોનું જીવનનું સ્તર પણ વધ્યું છે. એટલે આપ કહો છો કે મેન્યુફેક્ચરિંગમાં આપણે ધ્યાન ના આપવું જોઈએ હજુ પણ, એમ? ના, મેન્યુફેક્ચરિંગની અંદર જેમ આપણે નિષ્ણાતે કીધું કે ગિફ્ટ સિટીની અંદર 10ના બદલે 20 વર્ષનો ટેક્સ હોલિડે આપ્યો. એટલે આ બહુ જ મોટું અને બહુ એક રિવોલ્યુશનરી વાત છે. સાથે સાથે જે બેનિફિટ્સ મળે છે જે પણ મેન્યુફેક્ચરિંગ સેક્ટરના જે લોકો આવે છે, આપણે આઈફોન અત્યારે ભારત દેશમાં બને છે, એવી એક સારી વૈશ્વિક પ્રોડક્ટ્સ જ્યારે વિશ્વની અલગ અલગ કંપનીઓ ભારત દેશમાં બનાવે છે, એવું તો ખૂબ લાંબુ એક લિસ્ટ જવાબ આપી શકશે. ફોન શું આપણે બનાવ્યો છે કે ખાલી મોડિફાય થાય છે? એસેમ્બલ કરીએ છીએ આપણે. એ દિશામાં આગળ નથી વધ્યા, પણ ચોક્કસ એનું એસેમ્બલ પછીનું આગામી તબક્કો આ દેશની અંદર જ એનું મેન્યુફેક્ચરિંગ થાય અને એને લગતા જે કંઈ પણ સુવિધાઓ છે એ સુવિધાઓ આપવા માટે અને નોન રેસિડન્ટ કંપની જેમ કે વિદેશી કંપનીઓ અહીંયા આવે, જેમ કે વાત કરી કે ડેટા સેન્ટરની વાત કરીએ, તો વિદેશી કંપની જો ભારત દેશની અંદર ડેટા સેન્ટર માટે આવે તો 2047 સુધી એમને કર મુક્તિ આપવાની એક મહત્વની દરખાસ્ત કરવામાં આવી છે. આ દરખાસ્તને હું બહુ સારી રીતે આવકારું છું, કારણ કે ડેટા સેન્ટર માટે કદાચ ભારતે આ બાબત માટે બહુ ગંભીરતાપૂર્વક વિચાર્યું નહોતું અને બહારની દેશો, જેમ આપણે જાણીએ છીએ કે સિલિકોન વેલી એનું હબ છે, તો એ બહારના દેશો આ ડેટા સેન્ટર પર એટલું બધું રિસર્ચ કરીને આગળ વધ્યા છે, તો ભારતે એના કદમથી કદમ મિલાવવા માટે આ 2047 એટલે હું માનું ત્યાં સુધી સૌથી મોટું એક્ઝામ્પશન કદાચ આ ડેટા સેન્ટર માટે વિદેશી કંપની અહીંયા આવે એના માટે કર્યું છે. આપણે વાત પણ એટલે એમને ધ્રુવનભાઈ આ બહુ ખૂબ જ મોટા આંકડા છે, હજારો કરોડોના, પણ જે સામાન્ય લોકો જોઈ રહ્યા છે એમના માટે શું? એ લોકોની જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ છે, શું એમાં કોઈ ઘટાડો આવી શકે છે? આવશે ખરા કે ભાઈ એની એટલી પહેલા તો એનું પોકેટ એટલું મજબૂત હોય અને સામે ભાવ પણ એટલો, એવી પરિસ્થિતિ થાય છે ખરા કે ફક્ત દર વખતે આવા આંકડા જ આવતા રહેશે? આંકડાની માયાજાળ તો એમાં કરદાતા કાયમ હંમેશા ભ્રમિત થતો હોય છે. આ એક મૃગનાનું એક જળ જેવી વાત છે અને રણની અંદર તમને પાણી દેખાય એવા પ્રશ્નો છે, પરંતુ જ્યારે ટેકનોલોજીની સાથે સાથે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં પણ ચોક્કસ રીતે માળખાકીય સુવિધામાં ફરક થયો છે. એટલે હું એવું નહીં માનું કે વાસ્તવિક આવકમાં વધારો થયો છે. જો આપણે કરના માળખાની વાત કરીએ તો 12 લાખ સુધી કર મુક્તિ છે, તો આ જ વસ્તુ જો હું પહેલાના વર્ષોની વાત કરું તો 12 લાખ પર આપણે 50-60 હજાર રૂપિયા ટેક્સ ભરવાની જવાબદારી આવતી હતી. તો આજે એક પગારદાર કર્મચારીને 12,75,000 સુધી કોઈ વેરો ભરવાનો જ નથી થતો. તો હું ચોક્કસપણે માનું છું કે કરની બચત એ વાસ્તવિક બચતમાં વધારો કર્યો છે. વાસ્તવિક બચતના વધારાને કારણે જેમ નિષ્ણાતે કીધું તેવી રીતે વાસ્તવિક ખર્ચમાં પણ માથાદીઠ વધારો થયો છે. એટલે કન્ઝમ્પશન જે રેશિયો છે એ ચોક્કસપણે હું માનું છું કે પહેલાની સરખામણીમાં વધારો થયો છે. બિલકુલ. તો ગીતાબેન, તમને કેમ નથી લાગતું કે આમાં ભાઈ સર્વાંગી વિકાસની કે બધાને સાથે લઈ જવાની વાત છે, કે તમને કશું આમાં પોઝિટિવ દેખાતું જ નથી, બધું નેગેટિવ જ છે? કંઈક સારી બાબત તો હશે કે જે લોકો માટે સારી છે, કે બધું જ આમાં ખરાબ જ છે? હું એક સામાન્ય પરિવારમાંથી આવું છું અને મારા હસબન્ડ એક નાનો એવો સ્મોલ બિઝનેસ ચલાવે છે, તો હું પોતે એવું વિચારું છું કે સ્મોલ બિઝનેસને આમાં શું ફાયદો, સામાન્ય પરિવારને આમાં શું ફાયદો, વ્યક્તિગત મને શું ફાયદો. આપણે વુમન એમ્પાયરની બહુ મોટી વાતો કરી છે, મારે સામાન્ય ઘરેથી કંઈ નાનું મોટું કરવું છે તો એમાં મને શું બેનિફિટ? તો કે કશું બેનિફિટ નહીં. તો તમે સ્લેબમાં નોકરીમાં કહો છો કે એમાં અમે 12 લાખ સુધીની ટેક્સની, હા હું એ જ કહું છું, એ ટેક્સની જાહેરાત કરી, પણ સવારથી હું ઉઠું છું, દૂધની થેલી, છાશ, દહીં બધું લઉં છું, એમાં તો તરખમ ટેક્સ સરકાર વસૂલે છે, તો એમાં મને બેનિફિટ શું છે? તો એમાં કોઈ બેનિફિટ નથી. તો તમે ટેક્સ છે
બેઝિક સુવિધા માચીસ લો તો એમાં ટેક્સ ભરું છું. તો બધી જ સુવિધાઓ હું ટેક્સ ભરું છું તો મને મફત સારું શિક્ષણ નથી મળતું, મને મફત સારું આરોગ્ય નથી મળતું, તો હું સરકારની તિજોરીમાં મારો સવારથી સાંજ સુધીનો નાનો બિઝનેસ કે મોટો બિઝનેસ હોય કે સામાન્ય વસ્તુ ખરીદું છું તો એમાં હું ટેક્સ ભરું છું, તો એના સામે બેનિફિટ સામાન્ય પરિવારને કેમ નથી? તો એ બેનિફિટ નથી. મારે સારી સ્કૂલ જોઈતી હોય તો આજે સારી સ્કૂલ નથી, સારી હેલ્થ બાબતે જોઈએ તો આપણે પ્રાઇવેટ હોસ્પિટલોમાં જવું પડે, એમાં મોટા મોટા બિલો આવે છે, એમાં કોઈ ટેક્સમાં માફી નથી. એટલે મારા ઘરની અંદર પણ હું મારા ઘરનો જો ટેક્સ ભરું છું તો એમાં મને ક્યારેય કોઈ માફી નથી. મારે સફાઈ વેરો ભરો, બધા અલગ અલગ ટેક્સ, બધા અલગ અલગ ટેક્સ. તો સામાન્ય અને આમાં એવું છે, મને સીધું વિકાસભાઈ સમજાવો કે સામાન્ય પરિવાર, સામાન્ય માણસ એને આમાં શું ફાયદો છે એ મને સ્નેહલભાઈ, દરેક વસ્તુ પર ટેક્સ ભરીએ છે, એમાં સામે શું મળી રહ્યું છે સુવિધાના નામે? તમે જે ક્રૂડ ઓઇલ આપણે જે ખરીદીએ છીએ, બ્રેન્ટ ક્રૂડ ઓઇલ, બરાબર, એનો 2014માં કેટલો ભાવ હતો ને અત્યારે કેટલો ભાવ છે તમે જોઈ શકો છો. ત્યારે સસ્તો છે અત્યારે, તો પણ આપણે 92 રૂપિયા કે 93 રૂપિયા સુધી આપણે એના પેટ્રોલ ડીઝલના પૈસા આપવા પડે છે. તમે કહો છો કે મોંઘવારી દર કાબુમાં છે, બરાબર છે, પણ એની સામે લોકોને તો હાથમાં નથી મળતું, ના કોઈ ગેસ કે હોય, સીએનજી હોય કે પેટ્રોલ ડીઝલ કે બીજી ચીજ વસ્તુ, એમાં ક્યાંય ઘટાડો નથી, ઓર વધી રહ્યા છે. આજના દિવસમાં ફરી એકવાર ક્યાંક એવો જોવા મળશે કે આ ભાવ વધી ગયા. તો સામાન્ય પરિવારને શું ફાયદો આમાં? જો મેં કીધું એમ, ભારતીય જનતા પાર્ટી જ્યારે પણ કોઈ પણ પોલિસી બનાવે છે તો એના કેન્દ્રમાં સામાન્ય વ્યક્તિ જ હોય છે. આ બેન પણ કોંગ્રેસના બેન મારા છે, એ પણ ભારત દેશની એક દીકરી છે, અને એવા કેટલાય બહેનો હતા. અને મારે દુઃખ સાથે કહેવું પડે છે કે 2014 પહેલાં એ લોકો જોડે એક બેન્કિંગ સિસ્ટમ જેવી બેઝિક સુવિધા નથી. નરેન્દ્ર મોદીજી આવ્યા પછી લગભગ 50 કરોડ જેટલાથી વધારે જનધન ખાતા ખોલ્યા, અને એમાં 52 થી 55, એક મિનિટ બેન પ્લીઝ, મારી વાત મને ડિસ્ટર્બ, મારી વાતના બહેનોનો સવાલ છે. ના ના બેન, જો આની જનધન ખાતામાં ફરજિયાત 10,000 રૂપિયા બેંક એકાઉન્ટમાં રાખવા પડે છે મહિલાઓને. એટલે તમે બહેનોએ બેંક એકાઉન્ટ ખોલાવ્યા, બેન તમે ખાતા નતા ખોલ્યા. 1 રૂપિયામાં લાઈફ ઇન્સ્યોરન્સ કોણ આપે છે? કોંગ્રેસે આપ્યો તો. પછી જે બહેનોને ચૂલો સળગાવવો પડતો હતો, જેમના ઘરમાં શૌચાલય નતા, એને નરેન્દ્ર મોદીજીએ શૌચાલય આપ્યા. જે બહેનોને પોતાની હેલ્થ માટેનું કવરેજ નતું, આજે 55 કરોડ થી 60 કરોડ ભારત દેશમાં મારે કહેવું છે. નહીં, તમે જવાબ આપી દીધો. તમે જવાબ આપી દીધો. એમના માટે થઈને એમને ચૂપ રહેવું જોઈએ. મારે એ કહેવું છે કે સમયનો અભાવ છે, ને આપનો જવાબ આવી ગયો. ઠીક છે, આવું સ્નેહલભાઈ આપની પાસે. દિલીપભાઈ, મારે આપનો ટેક લેવો છે, ને આપનો પણ, કારણ કે ઇકોનોમિક જે સર્વે આવે, આ બંનેની પ્રતિક્રિયા જોશે. પહેલા દિલીપભાઈ, કહેવામાં આવ્યું કે જે રેવડી કલ્ચર છે એ આપણા અર્થતંત્રને નુકસાન પહોંચાડે છે. ગઈકાલના ઇકોનોમિક સર્વેમાં કહેવામાં આવ્યું, કારણ કે શરૂઆતમાં તમને સારો ફાયદો દેખાય છે, પણ પછી લાંબા ગાળે આપણી અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડે છે. એટલા માટે જ આવી કોઈ એવી મોટી જાહેરાત કે ફ્રીબીઝ વાળી જાહેરાત થઈ નથી. પણ પડકાર છે કે આવનારા સમયમાં બધી પોલિટિકલ પાર્ટી એને વળગી રહેશે, ને ખાસ એનડીએ અને બીજેપી શું એને આગળ એને વધારશે ખરા કે ફ્રીબીઝની કોઈ વાત નહીં? જો વોટની જ્યાં વાત આવે છે ને ત્યાં દરેક પાર્ટી એક જ લાઇનમાં ઊભેલી દેખાય છે. દરેક જણાએ કીધું, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, ભાજપ બધાએ રેવડીવાળી વાત કરી, પણ આપી બધાએ. કઈ પાર્ટીએ નથી આપી એ મને કહો. કોણે ચૂંટણીમાં જાહેરાત એવી નથી કરી? આ પાછલી જેટલી પણ ચૂંટણી થઈ, કોઈ પણ એક પક્ષે એવું કાઢીને બતાવી દો કે જેણે એવું કીધું હોય કે ભાઈ અમે આ લોકોને નહીં આપીએ. એટલે એ જ્યાં વોટની વાત આવે છે ને, આ ઓલા જેવું છે કે જ્યારે પક્ષમાં ઉમેદવાર સિલેક્શનની વાત આવે ને, દરેક જણ એવું કહે છે કે ભાઈ અમે જ્ઞાતિ આધારિત સિલેક્શન નથી કરતા. પણ જ્યારે તમે એને જોવા જાઓ ને રિયલ સેન્સમાં, જ્યારે એને ટિકિટ આપવામાં આવે છે ત્યારે ત્યાં કાસ્ટ વાઇઝ સિલેક્શન થયેલું જ હોય છે. એટલે આ એને જેવી વાત છે કે રેવડીની વાત ભલે ઇકોનોમિક સર્વે કીધી હોય કે નુકસાન પહોંચાડે, આપણે લાસ્ટ બિહાર ઇલેક્શનમાં એ વસ્તુ પણ જોઈ છે કે કોઈ પણ પક્ષે બાકી નહોતું રાખ્યું કશું પણ જાહેરાત કરવામાં. એટલે હું નથી માનતો કે ભાઈ રેવડી કલ્ચર બંધ થશે જલ્દી. ઓકે, દ્રોણભાઈ, આપનો શું ટેક છે? કારણ કે જ્યારે કેન્દ્ર સરકાર પોતે કહેતી હોય, સર્વે એવું કહેતો હોય, પ્રધાનમંત્રી મોદી પણ અગાઉ બોલી ચૂક્યા છે, તો હવે એનું આપણે અમલીકરણ આગળ ચાલુ રાખવું પડશે જો અર્થવ્યવસ્થાને ઇન્ટેક રાખવી છે, બ્લુ પોઝિટિવમાં રાખવી છે. તો અર્થવ્યવસ્થાને ધમધમતું રાખવા માટેના અંદાજપત્રમાં દર વખતે કંઈક ને કંઈક પ્રયત્નો કરતા હોય છે, પણ જેમ આપણે વાત કરી કે આ કલ્ચર ક્યારે બદલાશે, તો આ કલ્ચર બદલાતા સમય ચોક્કસ લાગી રહ્યો છે, પરંતુ કલ્ચરના સુધારા તરફ આ દેશ સંક્રમિત થઈ રહ્યો છે અને ગતિવત થઈ રહ્યો છે. એટલા માટે હું ચોક્કસ કહી શકું, કારણ કે
જે કર માળખામાં વેપારીઓ આવતા જ નહોતા, આજે એમનું ગૂગલ પે 15 લાખ રૂપિયાનું થઈ ગયું છે અને આજે કરના માળખામાં આવી ગયા છે. ઓકે, સ્નેહલભાઈ આપની કમેન્ટ, કારણ કે તમે જ્યારે કહો છો કે ભાઈ આ રેવડી કલ્ચર ન હોવું જોઈએ, તો એની જવાબદારી તમારા હાથમાં પણ છે કે તમે જ્યાં જ્યાં સત્તામાં છો હવે એની કોઈ વાત નહીં કરો રેવડીવાળી. જો આજે મેં જેમ આપને કહ્યું કે આજના બજેટમાં કોઈ પણ પ્રકારના કોઈ જાતના પેનિકથી થયેલા કે ચૂંટણીને લક્ષી થયેલા કોઈ પણ જાતની જાહેરાત નથી, કોઈ પણ જાતના પૈસાની એનાઉન્સમેન્ટ નથી. જ્યારે આ બેન બેઠા છે એમની કર્ણાટકની સરકારનું તમે સર્વે તમે કરજો તો કર્ણાટકની સરકાર લોસમાં છે. કર્ણાટકની સરકાર લોસમાં છે. બેન તમે સાચું સાંભળવાની હિંમત રાખો. કર્ણાટકની સરકાર લોસમાં છે. કર્ણાટકની સરકારે ત્યાં એ લોકોએ મફત વીજળી આપી છે, ત્યાં કોન્ટ્રાક્ટરોને પૈસા નથી મળતા, ત્યાંની જે ઇલેક્ટ્રિસિટી કંપની છે તે લોસમાં ચાલી રહી છે. તો તમે લોકો બેલેન્સ નથી કરી શકતા, ડિસિપ્લિન નથી રાખી શકતા. એ શું હતું? એ ફ્રીબીઝ છે, પણ સ્વીકારો સાહેબ તમે કે આવું થઈ રહ્યું છે ને આપણે રોકીશું. જો હંમેશા જે પણ યોજના હોય એને હંમેશા જઈને બેન એક મિનિટ એમને રેવડી તો તમે પણ વેચી છે. તમે મને કહો હું જોડે બોલીશ. હવે હું જોડે બોલીશ. બેન તમે સાંભળો. અને બિહારના ઇલેક્શનમાં દરેક મહિલાઓના ખાતામાં 10,000 હિમાચલ કોને પ્રદેશમાં નાખ્યા? તમે એટલી રેવડી વેચી કે તમારા સરકારી નોકરી એમના અધિકારીના પગાર થઈ શકતા નતા. 11 તારીખે પગાર થતા હતા. એ પણ સ્થિતિ એ તો તેમ નહીં બોલે ને ભાઈ, એ નહીં બોલે. હું એ જ કહેવા એમના રાહુલ ગાંધીએ કોઈ કોમેન્ટ ના કરી. રાહુલભાઈએ કોઈ કોમેન્ટ ના કરી. કેમ ના કરી? અરે ભાઈ તમે બોલો, તમે વાત કરો. તમારી જોડે કઈ બોલવા માટે જ નથી. તમારી જોડે કઈ બોલવા માટે નથી. વાતો છે અને મોદીજી ગમે તે બોલી શકાય. પણ એક વાત નક્કી છે કે સમાજ में सब न गई. કઈ એવી પાર્ટી છે કે જેને ફ્રીબીઝની વાત નથી કરી. મોટી વાત તો ખૂબ કરવામાં આવે છે, પણ જ્યારે સત્તામાં આવવું હોય ત્યારે ખાસ એનો ઉપયોગ કરવામાં આવતો છે. પણ આશા રાખીએ કે જ્યારે પહેલ કરવામાં આવી છે કે આવી ફ્રીબીઝ ન હોવી જોઈએ, દરેક પાર્ટી એનું અમલીકરણ કરશે. કુલ મળીને આ જે બજેટ છે હવે કેવું રહ્યું એ આપ પોતે પણ વિચારો, આપ પોતે પણ એનાલિસિસ કરો. ઘણા બધા વાયદા કરવામાં આવ્યા છે. આશા રાખીએ કે જે પૈસાનું એલોકેશન છે સમયસર વિભાગમાં થતું રહે, યોગ્ય જગ્યાએ એ પૈસાની ફાળવણી થાય, ઉપયોગ થાય અને ખરા અર્થમાં સૌ કોઈનો વિકાસ થાય એ જરૂરી છે. આપ સૌ મારી સાથે જોડાયા, ચર્ચા કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.